ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત કોમ્પ્લેક્સની આગળ રહેલી દરગાહ મળસ્કી 4 વાગ્યાના અરસામાં દૂર કરવામાં આવી હતી। ભરૂચ સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયતની જગ્યા ઉપર દુકાનો અને તેની આગળ દરગાહ હોય અને આ જગ્યા ઉપર ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા વિશાળ કોમ્પ્લેક્સ રેસ્ટ હાઉસ અદ્યતન સુવિધાવાળું બનાવવાનું હોય, જેના ભાગરૂપે દબાણો વહેલી સવારે દૂર કરાયા અને તેમાં કોઈ વિવાદની વાત નથી તેમ કહી ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયાએ કહ્યું હતું કે જે દરગાહ છે તેના કોઈ આધાર પુરાવા ન હોય અને ટ્રસ્ટીઓ કોર્ટમાં ગયા હોય અને તેનો સ્ટે પણ હટી ગયો હોય, જેથી જિલ્લા પંચાયત દ્વારા અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુધવારની વહેલી સવારે જ જિલ્લા પંચાયતની જગ્યા ઉપર રહેલ બાલાપીર માસુમપીર દરગાહ તમામ વિડીયો ફૂટેજ વચ્ચે દૂર કરવામાં આવ્યું છે અને આમાં કોઈ વિરોધ નથી, પરંતુ આ જગ્યા ઉપર ભરૂચ જિલ્લા પંચાયત વિશાળ કોમ્પ્લેક્સ અને રેસ્ટ હાઉસ બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મળસ્કે 4 વાગ્યાના અરસામાં જેસીબી તથા અન્ય મશીનરીઓ સાથે મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ દબાણ દૂર કરવા આવતા દરગાહનું દબાણ દૂર કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને આખરે 5 કલાક સુધી દબાણો દૂર કરવામાં તંત્ર કામે લાગ્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે। દરગાહ પણ એક અંદર હતી, ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી, વિવાદ ઉભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં। આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી, ત્યાર પછી સુનાવણી કરવામાં આવી, સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો, પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ। નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે, એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં, એમાં કોઈ વસ્તુ નથી। આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી।